નમસ્કાર દોસ્તો, ભાદરવી પૂનમના બીજા દિવસે ચંદ્રગ્રહણ છે. માતા લક્ષ્મીના આશીર્વાદ 4 રાશિના લોકોની કિસ્મત ચમકાવશે. તો આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી, કારણ કે આ ઘાતક ચંદ્રગ્રહણ પછી આ 4 રાશિઓ એવી છે જેનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે. ભાદરવી પૂનમના દિવસે વર્ષનું સૌથી લાંબુ અને બીજું ચંદ્રગ્રહણ થવાનું છે. ચંદ્રગ્રહણ પહેલાં સૂતકકાળ શરૂ થાય છે. આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી અને ભોજનનું સેવન પણ ન કરવું જોઈએ. ધાર્મિક માન્યતા એવી છે કે ચંદ્રગ્રહણ દરમિયાન શુભ કામ કરવાથી શુભ ફળ મળતું નથી. ચાલો તો આપણે વિડીયોમાં જાણીશું કે વર્ષના 2 ચંદ્રગ્રહણનો સમય કેટલો ચાલશે અને સૂતક ક્યારે લાગશે. અને જ્યોતિષ પ્રમાણે જાણીશું કે 12 રાશિઓમાંથી એવી 4 રાશિઓ કઈ છે જેમનું ભાગ્ય ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે. એનો મતલબ એ છે કે માતા લક્ષ્મી આ 4 રાશિઓ પર ખૂબ પ્રસન્ન થયા છે અને તમે જાણો છો કે માતા લક્ષ્મી જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે એ વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે. તેના ઘરમાં અપાર સુખ સમૃદ્ધિ આવે છે. તો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે વિડીયોને અંત તક જરૂર દેખજો. આ સાથે તમને જણાવી દઈએ કે ભાદરવી પૂનમના દિવસે જે ચંદ્રગ્રહણ થવાનું છે તે પૂર્ણ ચંદ્રગ્રહણ છે. ખગોળશાસ્ત્રમાં તેને બ્લડ મૂન કહેવામાં આવે છે. તેનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં જોવા મળશે અને ખાસ કરીને ભારતમાં ચંદ્રગ્રહણ દેખાશે. તો સૌ પહેલાં આપણે ભાદરવી પૂનમના દિવસે જે ચંદ્રગ્રહણ છે તેનો સમયગાળો અને સૂતક ક્યારે છે તે જાણી લઈએ. ઉપછાયા ગ્રહણ રાત્રે 9 વાગે શરૂ થશે. આંશિક ગ્રહણ લગભગ રાત્રે 10 વાગે દેખાશે અને રાત્રે 11 વાગે ચંદ્રમા સમગ્ર પૃથ્વીની છાયામાં પ્રવેશ કરશે. રાત્રે 12 વાગે 20 મિનિટ એટલે કે પૂર્ણ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. ત્યારબાદ ધીરે ધીરે આ ગ્રહણ સમાપ્ત થઈ જશે અને રાત્રે લગભગ 1:35 સંપૂર્ણ સમાપ્ત થઈ જશે. એટલે કે આ ગ્રહણ લગભગ 3 કલાક અને 28 મિનિટ સુધી ચાલશે. અને ભાઈઓ અને બહેનો, આ વિડીયો ખાસ કરીને એવી માતા બહેનોને શેર કરજો અને લાઈક કરજો જે ગર્ભવતી હોય, કેમ કે ગર્ભવતી બહેનોએ ચંદ્રગ્રહણ કાં તો સૂર્યગ્રહણ જ્યારે પણ લાગતું હોય ત્યારે ઘરના બહાર નીકળવું જોઈએ નહીં અને ચંદ્રગ્રહણ જોવું જોઈએ પણ નહીં. અને આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે કયા ઉપાયથી ચંદ્રગ્રહણની અસર ગર્ભવતી બહેનો ઓછી કરી શકે. તો વિડીયોના એન્ડમાં એ પણ જાણીશું. અને આ પણ જાણીશું કે આ કઈ 4 ભાગ્યશાળી રાશિઓ છે જેમના પર જીવનમાં માતા લક્ષ્મીની કૃપાથી ધન સંપત્તિ આવશે, તેમનું ભાગ્ય બદલાઈ જશે. વિડીયોને અંત તક જરૂર દેખજો, કેમ કે આ ચંદ્રગ્રહણ બહુ ખાસ અને મોટું છે. હવે વાત કરીએ તો ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળવાનો છે અને અપાર ખુશીઓ મળવાની છે. માતા લક્ષ્મીજી જે વ્યક્તિ પર મહેરબાન થઈ જાય છે તેના જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી રહેતી નથી. તેના જીવનમાં ક્યારેય કોઈ સંકટ આવતું નથી. એટલા માટે તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓના લોકો પર માતા લક્ષ્મીનો આશીર્વાદ થવાના છે. તો માતા લક્ષ્મીની કૃપાથી રાશિઓને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળવાના છે. એ કઈ રાશિઓ છે? પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ, ધનનો લાભ અને
મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ પણ થવાની છે, જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે. જે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ, અને નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ પર માતા લક્ષ્મીની કૃપા થવાથી અને તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાંથી કઈ રાશિઓ છે તે આપણે જાણીશું. તો પહેલી રાશિ જે છે એ રાશિ છે મેષ રાશિ. તો મેષ રાશિના જાતકો, ચંદ્રગ્રહણની તમારા રાશિ પર, તમારા પર શું અસર થવાની છે એ આપણે જાણીશું. આ ચંદ્રગ્રહણ પછી માતા લક્ષ્મીની કૃપાથી તમારું ભાગ્ય બળવાન થઈ જશે. તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે. તમારા જીવનમાં અનેક પ્રકારના એવા માર્ગો ખુલવા જઈ રહ્યા છે જે તમને સફળતા મળશે. મેષ રાશિના લોકો, આ ચંદ્રગ્રહણ પછી તમને ધનની પ્રાપ્તિ થશે. તમારા ઘરમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે. જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ નવો વેપાર કે વ્યવસાય શરૂ કરશો તો તેમાં તમને સફળતા મળશે. જ્યોતિષ વૈદિક અભ્યાસ અનુસાર જણાવવામાં આવ્યું છે કે આ ચંદ્રગ્રહણ પછી માતા લક્ષ્મીજીની કૃપાથી તમને જીવનમાં માન સન્માનમાં વૃદ્ધિ થશે. સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે. આવનારા સમયમાં તમને અનેક પ્રકારની સફળતાઓ જોવા મળશે. જો તમે મેષ રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછી દર શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા અવશ્ય કરજો, જેથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે. બીજી રાશિ જે છે તે છે કન્યા રાશિ. જી હા દોસ્તો, કન્યા રાશિના લોકો, જો તમને માતા લક્ષ્મીના આશીર્વાદ આ રીતે પ્રાપ્ત થવાના છે. આ ચંદ્રગ્રહણ પછી તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારા સામે ઘૂંટણ ટેકશે. જો તમે નોકરી કરી રહ્યા હતા અને તેમાં મોટી સમસ્યાઓ આવી રહી હતી તો તે સમસ્યાઓ ધીરે ધીરે દૂર થઈ જશે. તમારા લગ્નના યોગ પણ બની રહ્યા છે. જે લોકોના લગ્ન નથી થતા તે લોકોના લાંબા સમયથી લગ્ન અટક્યા છે તેમના લગ્ન થઈ જશે. સંતાન પ્રાપ્તિ માટે પણ ખૂબ પરેશાન હતા તો આ ગ્રહણ પછી તમને સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. કન્યા રાશિવાળાઓના જીવનમાં આ ગ્રહણ પછી અનેક ચમત્કાર બદલાવ આવવાના છે. હવે ત્રીજી જે રાશિ છે તે છે મિથુન રાશિ. જી હા, મિથુન રાશિના જાતકો માટે પણ બહુ જ સારું છે ચંદ્રગ્રહણ. લોકો વિશે સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે આ ચંદ્રગ્રહણ પછી તમારી નોકરી અવશ્ય લાગી જશે. જો તમે નોકરી કરી રહ્યા હતા તો તમારી નોકરીમાં પ્રમોશન થઈ શકશે. લાંબા સમયથી તમે તમારા દુર્ભાગ્યને કારણે પરેશાન હતા તો તમને તમારા દુર્ભાગ્યમાંથી મુક્તિ મળી જશે. તમારા ભાગ્ય પ્રબળ થઈ જશે. તમારા નવગ્રહો તમને સાથ આપવાનું શરૂ કરશે. રાહુ કેતુની દિશા તમારા જીવનમાં હવે ખૂબ સારી થઈ જશે, જેના કારણે હવે તમે જે પણ નિર્ણય લેશો તે નિર્ણય તમને ફાયદો થશે. મિથુન રાશિવાળાઓના જે પૈસા માર્કેટમાં અટવાયેલા છે અથવા જેમને તમે ઉધાર આપ્યા છે તે પૈસા આ ગ્રહણ પછી તમને આપોઆપ પાછા મળી જશે. પ્રોપર્ટી અને વાહન ખરીદવાના પણ તમારા યોગ બની રહ્યા છે. માતા લક્ષ્મીની કૃપાથી મિથુન રાશિવાળાઓનું જીવન આ ગ્રહણ પછી સંપૂર્ણ રીતે સકારાત્મક બદલાવ જોવાનું છે. જો તમે મિથુન રાશિના જાતક હોય તો દર શુક્રવારે ગાયને 8 રોટલી ખવડાવવી, જે તમારા ભાગ્યમાં વધારો કરે છે. હવે છેલ્લી જે રાશિ છે
તે છે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો, જો તમે લાંબા સમયથી બીમાર હોય તો તમને બીમારીમાંથી મુક્તિ મળશે. અને કોઈ તમારી પ્રોપર્ટી હોય જે લાંબા સમયથી વેચાઈ ના રહી હોય તો એમાં પણ તમને સફળતા મળશે અને સારો નફો પણ મળશે. તમારા દુશ્મનો હવે તમારા મિત્ર બની જશે અને સમાજમાં પણ તમારું માન સન્માન વધશે. તમારા ઘરમાં ધન સંપત્તિમાં વધારો થશે અને સુખ સંપત્તિ પણ વધશે. હવે છેલ્લી જે રાશિ છે તે છે વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિના લોકો, જો તમે લાંબા સમયથી ધંધો કરવા માગતા હો તો તમારો ધંધો ચાલશે અને વધારો પણ થશે. નોકરી કરવા ઈચ્છતા હોય તો તમે નવી નોકરી પણ મળશે. તમારા જે સપના હતા એ આ ચંદ્રગ્રહણ પછી પૂરા થઈ જશે. હવે આપણે જોઈશું ઉપાય જે ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ ચંદ્રગ્રહણ માટે. કેમ કે કહેવામાં આવે છે કે ધાર્મિક માન્યતા અનુસાર ગર્ભવતી સ્ત્રીઓએ ચંદ્રગ્રહણની અસર વધારે થાય છે અને ખાસ કરીને તમારા આવનારા બાળક પર પણ થાય છે, જે માનસિક અને શારીરિક અસર થાય છે. તેથી ગર્ભવતી સ્ત્રીઓ ચંદ્રગ્રહણ દરમિયાન બહાર ન નીકળવું જોઈએ અને ખાસ કરીને કોઈ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ પણ કરવો જોઈએ નહીં. બીજો ઉપાય છે ચંદ્રગ્રહણ દરમિયાન કોઈ સારું કામ ન કરવું જોઈએ અને પૂજાપાઠ પણ ન કરવો જોઈએ. કેમ કે ચંદ્રગ્રહણ દરમિયાન સૂતક પણ કહેવામાં આવે છે, જે સૂતકમાં હિન્દુ ધર્મ અનુસાર કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. તેથી જ આપણે જાણીએ છીએ કે ચંદ્રગ્રહણ હોય ત્યારે મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. કેમ કે પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન તેમજ ભગવાનનો વાસ કરવામાં પ્રાણ પૂરવામાં આવે છે અને એના કારણે નકારાત્મક ઉર્જા જે ચંદ્રગ્રહણમાં હોય છે તેની અસર થાય છે. તેટલા માટે મંદિરના દરવાજા વાંખી દેવામાં આવે છે અને ચંદ્રગ્રહણ અથવા તો કોઈ પણ ગ્રહણ દરમિયાન પૂજાપાઠ કરવો જોઈએ નહીં. ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ કરીને એમની જોડે એક શ્રીફળ રાખવું જોઈએ, જેથી કરીને એવું કહેવામાં આવે છે કે જે શ્રીફળ રાખવામાં આવે તો શ્રીફળ સકારાત્મક ઉર્જા લઈ લે છે, એના અંદર ખેંચી લે છે. તેથી એની ખરાબ અસર ગર્ભવતી સ્ત્રીઓ પર ઓછી થાય છે અને આ શ્રીફળ ગ્રહણ પત્યા પછી નદીમાં વહેતું કરી દેવું જોઈએ. તો દોસ્તો, ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું તે તમને બતાવ્યું. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.